જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો. આશા રાખું છું તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો જો સવારમાં અત્યારે છે ને બે માસી પાડે શું કરે છે હું તમને બતાવું. જો અહીંયા કલર પૂરે છે ને એના માસી અહીંયા કલર પૂરે છે. જો આ શું છે? આ જો એ કાગડામાં કલર પૂરે છે. અને આ જો અમારા પ્રિયંકા બેન આ બેઠી બેઠી છે ને જોઉં છું બધું. રાતના જમવામાં એવું હોય. હા, કલરના ઢગલો કર્યો છે. પેન્સિલ કલર, સ્કેચ પેન કલર બધું અમારે મિક્સમાં. જોવો તમે જોવો. નારર પીછીથી એનાથી શું થાય? આનાથી શું થાય? આનાથી શું થાય? શું કરવાનું? સાફ કરવાનું. ગ્રીન કલર હતો. જોવો અત્યારે ગ્રીન કલર પૂરે છે. તો જો અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે. બધા જમવા માટે બેસી ગયા. ત્યાં તો જો ભરેલ રીંગણાનું શાક છે, બટેટાનું શાક, દાળ, ભાત, રોટલી, પાપડ, કેરી ને છાશ છે. જો બધા બેસી ગયા છે. અહીંયા વીયુ નાની. હા જો મમ્મી કઈ આવી. જો એ તો શ્રીખંડ છે ને દાળ ભાત છે. એને જમવાનું ચાલુ કરી દીધું છે. પ્રિયંકા બેને કરી દીધું ચાલુ. તો જો અત્યારે છે ને બપોરે હું મમ્મી હાઈલા જાય છીએ ઘરે જવા માટે નાની ઘરેથી. જો શેરીમાં અમારા મમ્મી દીકરી સિવાય કોઈ નથી દેખાતું તડકાનું. આજ બપોરે છે ને હું નાની ઘરેથી મારા ઘરે આવી છું. અને આજ કારણ કે છે ને આજ મારી ફ્રેન્ડ બધા ઘરે આવવાના છે ને એટલે હું હજી ઘરે આવી છું. તો જો આ છે ને મારો ટેડી છે. જુઓ તમે. પણ મેં છે ને ક્યારેય યુઝ નથી કર્યો એ ટેડીનો. જેદીનો લીધો છે ને તેદીનો લગભગ એને આઈ થિંક વરસ દિવસ થઈ ગયું. ત્યારનો અહીંયા ટીંગાડેલો છે ને આ જો અમારા બાલ્કનીનો વ્યૂ. ને આ છે અમારું મંદિર. જો આ છે મારા દાદીનો ફોટો. તો જો આપણા ઘરે છે ને આપણા ફ્રેન્ડ્સ આવી ગયા છે ને આપણા કોલેજનું પ્રોજેક્ટનું કામ કરવાનું. આપણો કોલેજનો પ્રોજેક્ટ જે કરતા હતા ને એ રેડી થઈ ગયો છે. જો તો જો અત્યારે તો સાંજનો સમય થઈ ગયા છે ને બધા અગાસી ઉપર આવી ગયા. જો અહીંયા બે બેનનું ઊન કરે છે. અહીંયા પપ્પા ને રાકેશ મસા બેઠા. વીયુ નહીં પ્રિયંકા બેન. જો એના મમ્મી યાર વાત કરે છે અત્યારે. તો જો અત્યારે છે ને બધા જમવા બેસી ગયા છે ને અત્યારે તો જો ભજીયાનો પ્રોગ્રામ છે. જો વીયુ બધા બેસી ગયા જમવા. તો જો અત્યારે તો છે ને રાતના 11 વાગી ગયા છે. હું પ્રિયંકા બેન જો બે છે ને મૂવી જોવા માટે બેસી ગયા છે ને હારા નાસ્તા કરતા જાય છે. તો હાલો અમે તો મૂવી જોઈ લઈને આજનો બ્લોગ આવી સુધી. તો જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા. જય માતાજી.